નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. અમદાવાદ રથયાત્રામાં ગજરાજોની સુરક્ષા અને સેવા માટે તંત્ર ખાસ માસ્ટર પ્લાન સાથે તૈયારીઓ તેજ કરી. ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે હાલ તેઓ કોઈ આગાહી નહીં કરે. માંજલપુર પેટા ચૂંટણીમાં ઉમેદવારો નોંધવાની આજે છેલ્લો દિવસ. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને નામાંકન ભર્યું. એક જ પ્રવાસમાં 4 જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શન. ખાસ ટ્રેનમાં EMI ની સુવિધા પણ મળશે. LPG ગ્રાહકો માટે સારા સમાચાર. ટૂંક સમયમાં 10 કિલોનું હલકું અને ટ્રાન્સપેરન્ટ ગેસ સિલિન્ડર બજારમાં આવી શકે છે. ઉમરગામના દરિયાકાંઠે હજારો ટન કચરો તણાઈ આવતા દરિયાઈ જીવન દૃષ્ટિ સામે મોટું સંકટ થયું. રામ મંદિરમાં દાન ચોરી બાદ CEO પદ માટે ભરતી જાહેર. લાયકાત અને પગારની વિગતો સામે આવી. સુરતમાં પૂરના પાણી ઓસરાતા હવે ચામડીના રોગના કેસમાં વધારો. 825 દર્દીઓ સારવાર હેઠળ. પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી. સમગ્ર શહેર ભક્તિમય બન્યું. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ભયાનક પૂરની સ્થિતિ. 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. સોનાના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે તેવી ચર્ચા. નિષ્ણાંતો ₹20,000 સુધી સસ્તી થવાની સંભાવના વ્યક્ત કરી છે. સુરતમાં વરસાદી આફતથી વેપારીઓને કરોડોનું નુકસાન. હર્ષ સંઘવીના આદેશ બાદ તંત્ર એક્શનમાં આવ્યું. સુપ્રીમ કોર્ટમાં દલીલ બદલાતા સમયમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ક્લાસમાં અપમાનિત નહીં કરી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વરસાદની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી. અમેરિકા ઈરાન તણાવ વચ્ચે ભારત કરી રહ્યો છે મોટો ખેલ. 15 જુલાઈ પર સમગ્ર વિશ્વની નજર. નાસિક કુંભ મેળો 2027ની તારીખો અને શાહી સ્નાનનું શેડ્યુલ જાહેર. ભક્તો માટે મહત્વની માહિતી સામે આવી. રામ મંદિર દાનચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને નોટિસ ફટકારી. યુપી સરકાર પાસેથી SIT રિપોર્ટ માંગ્યો. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં જળ સુરક્ષા મુદ્દે જળ સંસાધન સચિવોની રાષ્ટ્રીય પરિષદ યોજાશે. જૂન 2026માં છૂટક મોંઘવારી દર 4.38% નોંધાયો, જ્યારે ખાદ્ય મોંઘવારી વધીને 5.32% પહોંચી. શુભમન ગિલ ICC એવોર્ડની રેસમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ સાથે કડક ટક્કર. જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી દેશના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ. 8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર. ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી. કોંગોમાં ઇબોલા વાયરસનો ફરી કહેર. 672 લોકોના મોત બાદ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર. લોર્ડ્સમાં ભારતે ઐતિહાસિક ટેસ્ટ જીત નોંધાવી. 12 વર્ષ બાદ ઇંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચાયો. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.